દિશા દર્શનમાં ભારત સરકારના પંચાયતી રાજ વિભાગ દ્વારા ગ્રામીણ વિસ્તારોના મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવાના આશયથી સરકારે વર્ષ 2020માં સ્વામિત્વ યોજના શરૂ કરી હતી, જેમાં પ્રોપર્ટી કાર્ડ દ્વારા ગ્રામીણ નાગરિકોને તેમની મિલકતો પર કાયદેસર અધિકાર મળી શકે અને તેઓને નાણાકીય રીતે સશક્ત બનાવે। ત્યારે સ્વામિત્વ યોજનાના અંતર્ગત રાજ્યના ગ્રામીણ વિસ્તારોના મિલકત ધારકોને તેમના રહેણાંકની મિલકતના હક દર્શાવતી સનદ હવે વિના મૂલ્યે આપવામાં આવશે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામીન મહેસૂલ અધિનિયમ 1879 ની જોગવાઈ મુજબ મિલકત ધારક પાસેથી ₹200 ની સર્વે ફી લઈને આપવામાં આવતી સનદ હવે ગ્રામીણ મિલકત ધારકોને નિઃશુલ્ક આપવાનો નિર્ણય કર્યો છે। ત્યારે આ દૂર કરવાનો સંવેદનશીલ નિર્ણયથી રાજ્યમાં અંદાજે 25 લાખ લોકોને લાભ થશે। ત્યારે આપનું આ અંગે શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો।